નમસ્કાર મિત્રો, છેલ્લા ઘણા સમયથી શાકબારાનો વિવાદ છે એ સળગી રહ્યો છે. શાકબારાનો વિવાદ ગરમાઈ રહ્યો છે. અનેક રાજકીય પક્ષ છે એ ખોપી ગામે જાય છે, શાકબારાના ખેડૂતો છે એને આશ્વાસન આપે છે, એમની લડાઈમાં જોડાય છે અને સાથે જ કહે છે કે આ જમીન ખેડવા એ લોકોનો અધિકાર છે. સામે જ ઉમરપાડાના ખેડૂતો છે એ એવું કહે છે કે શાકબારાના ખેડૂતોને જમીન નથી ખેડવા દેવામાં આવી રહી, એનું પણ એક કારણ છે. અને આ જ વિવાદ આખો છે એ ગરમાઈ રહ્યો છે. એક બાજુ મનસુખ વસાવા, દર્શનાબેન દેશમુખ, કોંગ્રેસના આદિવાસી નેતાઓ, કોંગ્રેસના નેતાઓ બધા લોકો ત્યાં જઈ રહ્યા છે. સાથે જ આમ આદમી પાર્ટીના લોકો પણ ત્યાં જઈ રહ્યા છે. સામાજિક આગેવાનો છે તેમને ત્યાં હાજરી આપી છે. અને હવે આ બધામાં જ કોંગ્રેસના એક નેતા છે એણે દાવો કરી દીધો છે. કોંગ્રેસના નેતા સુરેશભાઈ વસાવા એમનું એક નિવેદન સામે આવ્યું. શાકબારાના ખોપી ગામે છેલ્લા 12 દિવસથી જે ધરણા ચાલી રહ્યા છે એમાં એણે હાજરી આપી છે અને હવે એમણે દાવો કર્યો છે કે મારા ખ્યાલથી આ જમીન ખેડવા દેવામાં આવશે જ. સર્વપ્રથમ તમે એમનું નિવેદન સાંભળો, ત્યારબાદ આગળ વિગતે વાત કરીશું. મારું નામ સુરેશભાઈ વસાવા, સહકારી આગેવાન, અને એમની સાથે સાથે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષનો પ્રદેશ ડેલિગેટ પણ છું. હું છેલ્લા 12 દિવસથી ખોપી ગામના આગેવાનો સાથે ધરણામાં આવ્યા કરું છું રોજ, અને આવ્યા પછી રોજ ને રોજ નવી માહિતી મને મળે છે. ખાસ કરીને દરેક પાર્ટીના આગેવાન સમાજો આ સમર્થનને ટેકો આપે છે. વિશેષ આજે જોતા આનંદની વાત છે કે ઉમરપાડા તાલુકાના જે આગેવાન છે ચંદ્રકાંતભાઈ, વન અધિકાર સમિતિના કોટારમપુરાના પ્રમુખ છે, એમણે પણ સમર્થન જાહેર કર્યું. એના સિવાય દેવીસિંહભાઈ કરીને છે સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ, એમણે પણ સમર્થન કર્યું આજના ધરણા પ્રદર્શનમાં. ઉપસ્થિત બાલાજીભાઈ છે એ આગેવાન છે. અને છેલ્લે એક મંત્રીશ્રી વન અધિકારના ડોગરીપણના પ્રમુખ મંત્રીનું નિવેદનથી પણ અમને અહીંયા જાણવા મળ્યું કે અમે ઉમરપાડા તાલુકાના સમગ્ર આગેવાન, વન સમિતિના આગેવાનો આ ધરણાને અમે સમર્થન કરીએ છીએ. એની સાથે થોડીક ચર્ચા કરી, તો ચર્ચા કર્યા બાદ એમને એવું કહેવામાં આવ્યું કે અમે જે 1200 જેવી અરજીઓ અમારા હાથથી લખીને અરજીઓ કરેલી છે વન દાવાની, અને એ પંચાયત જે પ્રાઇમરી સ્ટેજના જે દાવા માટે પ્રાઇમરી કામ કર્યું છે એ જ લોકો આજે આપણને સમર્થન કરે છે. આજે આપણા સાંસદ શ્રી મનસુખભાઈ પણ આવેલા છે, એમની સાથે દયારામ ડૉક્ટર પણ આવેલા છે, અને વિશેષ આગેવાનો સરપંચો ભેગા થયેલા છે. 12મા દિવસે ખેડૂતોનું માંગ છે કે બધા આગેવાનો આવ્યા છે, બધા આગેવાનોને બોલાવો અને એમની હાજરીમાં આગેવાનો અહીંયા બેસે ને અમને ખેડવાની પરમિશન આપે, એવા ખેડૂતોની માંગ ઉઠી છે. ખરેખર 2 વર્ષથી ખેડવા નહીં દેતા, એટલો જ પ્રશ્ન પહેલાં ખેડી લીધું છે. તો આજે અમને ખેડવા દે, તમારી જે વરસાદી ખેતી છે એ ખેતી અમારી સારી રીતે થાય અને અમારી જે કબજાની જમીન છે એ અમારા હકને અધિકારમાં રહે, એ આજે ખેડૂતોની માંગ છે. આવનાર દિવસોમાં એ પણ ચર્ચા થઈ કે ઉમરપાડા તાલુકાના ગામમાં એક આદિવાસી સંમેલન રાખીએ, જે કંઈ દાવેદારો છે એમને બોલાવીએ, ત્યાં પણ સંમેલન આપીએ, જેથી કરીને ત્યાંના લોકોને પણ ખ્યાલ આવે કે આખો સમાજ આ જંગલ જમીન માટે સમર્થન કરે છે. અને ત્યાં જે આવેદનપત્ર આપવા ગયા એ લોકોને પણ ખબર પડે કે ખરેખર આદિવાસી સમાજ એક છે. એના માટે બી આ એક પ્રોગ્રામ થવાનો છે. અને આવનાર દિવસોની અંદર મને લાગે છે હજુ આ એક રાજકીય સ્વરૂપ બી પકડશે અને સમાજના આગેવાન પણ આવશે. અને આ જે ધરણા પ્રદર્શન ચાલે છે એ ખરેખર આખા દેશની અંદર, આજુબાજુ રાજ્યની અંદર જે લડતો ચાલી રહી છે એને પણ કામ આવશે. આ ખોપી ગામનું ધરણા પ્રદર્શન એ કંઈ એકલા ખોપી ગામનું નહીં, આખા સમાજ માટે એક આ ધરણા પ્રદર્શનનો પ્રોગ્રામ થયો છે એવું મારું માનવું છે. અમે સતત પ્રોગ્રામમાં આવતા રહીશું અને અમારે જે પણ અમારી જરૂર પડશે, અમારા આગેવાનો પણ અહીંયા આવવાના છે. વચ્ચે અમારા આખું કોંગ્રેસનું ડેલિગેશન પણ આવી ગયું, સમાજના રીતે ડેલિગેશનની ચર્ચા પણ થઈ અને હજુ પણ અમારા ડેલિગેશન આવવાની એવી ચર્ચા ચાલી રહી છે. તો મને લાગે છે આ જે જમીન ખેડે છે, જંગલની જમીન, એમાં ન્યાય મળશે અને મળશે એવી ખાતરી છે.
ભલે ગમે એટલું અડચણરૂપ થાય પણ મને એવું નહીં લાગતું કે આ જમીન ખેડવાના દે. વન અધિકાર નિયમ હેઠળ અરજી કરેલી છે એટલે ચોક્કસપણે આ જમીન ખેડવા મળશે એવું મારું માનવું છે. સુરેશભાઈ વસાવા, ગોટપાડા. આપણે સાંભળ્યા સુરેશભાઈ વસાવા, જે આમ તો કોંગ્રેસના નેતા પણ છે, સાથે જ આદિવાસી પણ છે, અને એ આખી એ ઘટનામાં 12 દિવસથી જે ખોપી ગામે ધરણા ચાલી રહ્યા છે એમાં એમની હાજરી જોવા મળી છે. સાગબારાનું આ વિવાદ છે એમાં બધા જ રાજકીય પક્ષ છે એણે હાજરી આપી છે. બધા જ રાજકીય પક્ષ છે એનું અટેન્શન, એનું એક્ટિવનેસ આ જે ઘટના છે એમાં જોવા મળી છે. એ પછી સાંસદ મનસુખ વસાવા હોય કે ધારાસભ્ય અનંત પટેલ હોય, બધાની હાજરી આ આખા વિવાદમાં જોવા મળી છે. પરંતુ આ બધી જ વસ્તુઓ થયા બાદ પણ સવાલ એ છે કે હવે જે આ ખોપી ગામનો આખો વિવાદ છે, સાગબારાનો વિવાદ છે, ઉમરપાડાના ખેડૂતોવાળો જે વિવાદ છે, આ વિવાદ શાંત ક્યારે પડશે? કારણ કે ધીરે ધીરે આ વિવાદ ગરમાઈ જ રહ્યો છે. આ વિવાદનો અંત નથી આવતો. આજે 13મો દિવસ છે ને એ ખેડૂતો ધરણા પર બેઠા છે, પરંતુ કોઈ જ એક્શન નથી કે ન કોઈ પણ જાતની સૂચના આપવામાં આવી રહી છે. આવનારા સમયમાં જોવું રહ્યું કે આ આખી ઘટનામાં શું થાય છે, શું ફેસલો આવે છે. આ આખી ઘટનામાં ઉમરપાડા અને સાગબારાના ખેડૂતો સાથે શું થાય છે, શું નિર્ણય સરકાર લે છે, તમારું શું માનવું છે આ વિડીયો અંગે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.